ગોધરાના સરદારનગર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોશ 2015 અંતર્ગત બેટી વધાવ સહિત 5 દિવસ 5 અસરદાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા પેઢી સામાજિક જવાબદારી નિભાવવા જાગૃત બને તે માટે જોશ 2015 નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રન ફોર પંચમહાલ, સ્વચ્છતાના અભિયાન, સલામતી સુરક્ષા, બેટી બચાવો સહિત મજબૂત લોકશાહી અને ટેકનોલોજીનો સાતકારક ઉપયોગ જેવા મુદ્દાઓ આધારિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જેમાં બેટી વધાવ કાર્યક્રમ દરમિયાન નામી લેખિકા કાજલ ઓઝા અને પોતાની આગવી શૈલીમાં ભ્રૂણ હત્યા, મહિલા અત્યાચાર જેવી વિવિધ મુદ્દાઓ વિશે રસપ્રદ સ્પીચ આપી સરદાર હોલમાં ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સતત 5 દિવસ સુધી યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના શાળા કોલેજોના અભ્યાસ કરતા યુવાનોમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો। આજે પંચમહાલમાં 2015નો જોશ 2015નો અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં હું બહુ ખુશ છું। અત્યારે બેટી વધાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં હું અતિ ખુશ થઉં છું, જેને કારણે અત્યારે જે બેટીને ભ્રૂણ હત્યા કે પછી દૂધ પીધી કરવાનો રિવાજ ઘણા બધા એવા છે કે જેને કારણે બેટી અત્યારે ખૂબ ઓછી સંખ્યા થઈ ગઈ છે। સારું રહેશે કે આવી રીતના પ્રોગ્રામો થાય, છોકરીઓ જાગૃત થાય અને સાથે સાથે તેમાં આવી રીતના પ્રોગ્રામો ચાલ્યા કરે, આગળ ને આગળ વધતું જાય અને ખૂબ આનંદની વાત છે। મને તો બહુ ગર્વથી કહી શકું છું કે અત્યારે આવી રીતના પંચમહાલમાં અમારે આવો પ્રોગ્રામ ચાલે છે। હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા।